નમસ્કાર જૈન મિત્રો, આજે YouTube ના માધ્યમથી આજે જોવા જઈએ તો 6 થી 8 વિદ્યા સહાયક ભરતી 2024-25 નો છે એ જોવા જઈએ તો આજે જિલ્લા પસંદગીનો જે આયોજન છે એ આજે ચાલુ થઈ ગયું છે 23/7/25 ના રોજ જોવા જઈએ તો કેટલા ઉમેદવારોને છે બોલાવેલા હતા, કેટલા ઉમેદવારો હાજર હતા, કેટલા ગેરહાજર હતા, કઈ કઈ કેટેગરીમાં છે વધુ સીટો પેક થાય છે, કયા કયા જિલ્લાઓ છે એ વધુ છે વન વે પેક થઈ રહ્યા છે। સાથે સાથે આજે જે પ્રથમ દિવસે જે 23/7/25 ના રોજ જે માહિતી અપડેટ કે જે કંઈ છે એ બાબતે વાતચીત કરવી છે। સાથે સાથે આજે જે કોર્ટ મેટરને લઈ અને ઉમેદવારોની અંદર છે એ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે તો એ તમામ વિગતવાર છે આજના વિડીયોની અંદર આપણે વાતચીત કરીશું। છતાં પણ તમને કોઈ પ્રશ્ન થાય તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રજૂ કરજો। સૌથી પહેલા તો આજે જેટલા પણ લોટ જેટલા બોલાયેલા હતા અલગ અલગ સ્લોટમાં, માની લો કે 1 2 3 જોવા જઈએ તો કેટલા ઉમેદવારોને બોલાયેલા હતા અને કઈ રીતે છે એ બાબતે વાતચીત કરવી છે। તો સૌથી પહેલા જોવા જઈએ તો આજે 400 ઉમેદવારોને બોલાયેલા હતા। ગણિત વિજ્ઞાનના જોવા જઈએ તો 23 24 25 પછી લગભગ 26 27 કે રજા છે અને 28 તો આવી રીતે 23 24 25 અને 28 રોજના 400 ઉમેદવારને છેલ્લે લગભગ ટોટલ 1500 જણાને લગભગ છે પહેલા રાઉન્ડની અંદર બોલાયેલા છે। એમાંથી આજે 400 ઉમેદવારો છે એને જિલ્લા પસંદગી હતી। એમાંથી કેટલા ઉમેદવારો હાજર છે, ગેરહાજર છે, આપણે જોવા જઈએ તો લગભગ 5-6 સ્લોટમાં જેટલાને બોલાયેલા તો એ બાબતે વાતચીત કરવી છે। સૌથી પહેલા વાત કરીએ તો કેટલા ઉમેદવારોને બોલાવતા હતા, કેટલા ગેરહાજર એ ગેપની અંદર રહેતા હતા તો તમને અંદાજ આવે કે આવતીકાલે પણ આ રીતે હોઈ શકે। તો સૌથી પહેલા 1 થી 100 સુધીના ઉમેદવારોને બોલાવેલા હતા એટલે લગભગ 47 જેવા, 47 કે 54 કમ્પ્લીટલી આંકડો નથી પણ લગભગ અંદરથી મિત્રો જે ગયેલા એને 47 કીધા હતા પણ બીજા મિત્ર જે બહાર આવ્યા હતા એને 54 કીધા એટલે 47 જેવા ઉમેદવારો છે ગેરહાજર હતા। બીજો લોટ જે અંદર બોલાયેલો એમાં 80 જેટલા ઉમેદવારોને બોલાવેલા એટલે ટોટલ કેટલો આંકડો બન્યો 180, એમાંથી 47 હાજર હતા, 33 જેટલા ગેરહાજર હતા। સાથે સાથે જોવા જાય તો ત્રીજો લોટ છે નાનો હતો એટલે 181 થી લઈને 200 એમાં જોવા જાય તો 14 હાજર હતા અને 6 ગેરહાજર હતા એટલે 200 સુધીનો એ પૂરું થયું। એના પછી જોવા જાય તો ટોટલ આખે આખું 1 થી 200 સુધીનો માર્યો તો એમાં 86 જેટલા ગેરહાજર થતા હતા। એના પછી 201 થી લઈને 300 આ આખે આખું બોલાયેલા એમાંથી 50 જેટલા હાજર હતા અને 50 જેટલા ગેરહાજર હતા, બરોબર, એટલે 50% હાજર ગેરહાજર ત્રીજાની અંદર। પછી બોલાયેલા હતા 301 થી લઈને 360 સુધીના એમાં 39 જેટલા ઉમેદવારો છે એ હાજર રહેલા હતા। એના પછી 361 થી લઈને 400 એટલે છેલ્લો લોટ એની અંદર 40 જણા છે એ અંદર ગયેલા હતા એટલે 22 જણા હાજર હતા અને 18 જેટલા ગેરહાજર હતા। છે ઉમેદવારોને અલગ અલગ નાના ટુકડીની અંદર બધાને બોલાયેલા તો આ રીતે છે ઉમેદવારો હાજર ગેરહાજર અને સર્વર જે માની લો કે 1-2 આગળ પાછળ હોઈ શકે, કોઈ ઉમેદવાર આગળ જતા હોય પાછળ બેગ લેવા આવ્યા હોય તો આગળ પાછળ ગણતરીમાં કદાચ ઉમેદવારો આપણા સાથી મિત્રોએ ગણ્યું હોય તેમાં કદાચ આગળ પાછળ હોઈ શકે। પરંતુ જોવા જઈએ તો આ બાબતે આંકડાઓ છે। સાથે સાથે પીએચ ની જેટલી ટોટલ જગ્યાઓ છે 76 એમાંથી સી કેટેગરીની 18 જગ્યાઓ હતી સંપૂર્ણ ભરાઈ ગયેલી છે। આ ઉપરાંત દિવ્યાંગ એ કેટેગરીની જગ્યાઓમાંથી એક ઉમેદવાર, બી કેટેગરીમાં એક અને ડી માં એક પણ ન હોવાથી ખાલી જગ્યાઓ પડી રહેલ છે। મળતી માહિતી મુજબ છે એ પીએચ ની જગ્યાઓ જેટલી પણ છે ફૂલ થઈ ગયેલી છે। 54 માંથી 18 સી કેટેગરીના ઉમેદવારોએ છે જિલ્લા પસંદગી કરેલી છે, એક ઉમેદવાર એ કેટેગરી, એક ઉમેદવાર બી કેટેગરીની જિલ્લા પસંદગી લીધેલી છે, બરોબર। બાકીના 56 પીએચ ની જગ્યાઓ છે ખાલી એટલે પીએચ નો તબક્કો છે આખે આખો પૂર્ણ થયેલો છે। આ બાબતે માહિતી છે, જો આમાં એકાદ બે આંકડા આગળ પાછળ હોય તો અમે માફી ચાહીએ છીએ પરંતુ અમારા સાથી મિત્રો દ્વારા જેટલા પણ આંકડાઓ છે લગભગ વેરીફાઈ કરીને જેટલી પણ માહિતી છે અમે મૂકતા હોઈએ છીએ। સાથે સાથે હવે જોવા જાય તો આખે આખું કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ ભરાયેલી છે ને કેટલી ખાલી છે બાબતે વાતચીત કરી દઉં તો સૌથી પહેલા જોવા જાય તો જગ્યાઓ છે ઓપન ની 747, એસીબીસી ની 270, એસસી ની જોવા જાય તો 89, એસટી ની 464, ઈડબ્લ્યુએસ ની 176, એમાંથી જોવા જાય તો કુલ જગ્યાઓ કેટલી છે 1746। એમાં સૌથી પહેલા આપણે ઓપન ની વાત કરીએ તો ઓપન ની 747 હતી, એમાંથી 193 જગ્યાઓ છે આજે પેક થયેલી છે। હજુ આવતીકાલે 554 સીટો ખાલી રહેશે। મતલબ કે જનરલ ની અંદર સૌથી પહેલા ભરાવાનું કારણ એ હોઈ શકે કે મોટાભાગના ઉમેદવારો હોય એ ટોપ મેરિટ વાળા હોય અને જનરલ ની અંદર સારા જિલ્લાઓ ખુલતા હોય છે એટલે બધી જગ્યાઓ મોટાભાગે પહેલા બીજા દિવસે છે જનરલ ની જ વન વે પેક થતી હોય છે। 747 માં 193 જનરલ ની પેક થઈ, 554 હજુ બાકી છે। ઓબીસી ની જોવા જાય તો 270 સીટ હતી, એમાંથી 18 સીટ છે ઉમેદવારોએ પસંદ કરેલી છે અને હજુ 252 સીટો ખાલી છે ઓબીસી ની।
હું તો કહું 18 ઉમેદવારોએ કેટેગરી ક્લેમનો ઉપયોગ કેમ કર્યો એ જ નહીં સમજાતું. જનરલની સીટો મોટા ભાગે ખાલી જ હોય છે, છતાં પણ કેટેગરી ક્લેમનો ઉપયોગ કરે છે કે કોઈ જિલ્લો એવો હોય કે એમાં જનરલની જગ્યાઓ પેક થઈ ગઈ હોય, થોડી ઘણી હોય અથવા તો નહીવત હોય, તો એને કેટેગરી ક્લેમ એટલે 18 જેટલા ઓબીસી એ સિલેક્ટ કરી, 252 બાકી છે. એસસી ની 89 સીટો હતી, એમાં એક પણ ઉમેદવારે આજે કેટેગરી ક્લેમનો ઉપયોગ નથી કર્યો, એટલે એસસી ની 89 સીટો એઝ ઇટ ઇઝ એમને એમ છે. એસટી ની 464 સીટો હતી, એમાંથી એક કેટેગરી ક્લેમનો ઉપયોગ કર્યો, એટલે 463 સીટો હજુ પણ એસટી ની ખાલી છે. ઈડબ્લ્યુએસ ની 176 સીટો છે, એમાંથી 21 જેટલી સીટો છે આજે ભરાયેલી છે, 155 સીટો બાકી છે. એટલે કુલ જોવા જાય તો સીટો છે 1746, એમાંથી 233 ઉમેદવારો છે આજે જિલ્લા પસંદગી કરેલી છે, એને આપણે જિલ્લા પસંદગી કરેલી કહી શકીએ અથવા હાજર ઉમેદવાર પણ કહી શકીએ, અને 1513 સીટો ખાલી છે. આવતીકાલથી જોવા જાય અથવા તો પહેલા તબક્કાની વાત કરીએ તો એસટી અને ઈડબ્લ્યુએસ તો હજુ જગ્યાઓ પેક થઈ જશે કદાચ પહેલા રાઉન્ડમાં, કદાચ નહીં, પણ એસટી અને એસસી વન વે સીટો ખાલી રહેશે. મોટા ભાગે ઉમેદવારો એમાં માની લો કે કેટેગરીમાં જનરલમાં નહીં મળે, પછી જ કેટેગરીમાં જશે, પણ હાલ આવતીકાલે એવું લાગે કે એસસી ની એસટી ની સીટો છે એ લગભગ નહીવત ભરાશે. પણ જનરલ અને ઓબીસી, પહેલા નંબરે જનરલ, બીજા નંબરે ઓબીસી, ત્રીજા નંબરે ઈડબ્લ્યુએસ, પછી એસટી અને પછી એસસી, આ ક્રમમાં છે જગ્યાઓ છે વધુમાં વધુ પેક થવાની સંભાવના છે. એટલે આવતીકાલે આ રીતે જોવાનું રહ્યું. 233 ઉમેદવારો આ જિલ્લા પસંદગી કરેલી છે, 167 જેટલા ઉમેદવારો છે એ ગેરહાજર રહેલા છે, એટલે ખૂબ સારો પ્રતિસાદ ઉમેદવારો જેટલા પણ સપોર્ટ આપે છે બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને 9 થી 12 માં કે 1 થી 5 માં કે અન્ય જગ્યા તમારે તલાટી કે સીસી ગ્રુપ બી માં કે જ્યાં પણ તમને મળતું હોય તો તમે રિપીટ ન થતા હોય તો મહેરબાની કરી અને સીટો બગાડવા ન આવતા. અને આજે જ જેવી રીતે ઉમેદવારોએ 400 માંથી આજે 167 ગેરહાજર રહેલા છે, તો આવતીકાલે તમારે જો જિલ્લો પસંદ કરવા આવો છો, શાળા લેવાની હોય તો જ રિપીટ થશો, બાકી રિપીટ થતા નહીં. આજની આ અપડેટ હતી. સાથે સાથે જોવા જાય તો આવતીકાલે પણ 400 ઉમેદવારને બોલાવેલા છે. હવે બીજી વાત કરીએ, જેટલી અપડેટ હતી એ તમને કહી દીધી. હવે વાત કરવી છે કોર્ટ મેટરની. આજે જોવા જાય તો લગભગ એક કોર્ટ મેટર આવેલી હતી જ્ઞાન સહાયક ડિગ્રીને લઈને, જે કોર્ટ પિટિશન દાખલ થયેલી છે રિવર્સ, જે પહેલા થયેલી હતી 13 ઉમેદવારો એ તો હતી રિમૂવ કરવા માટેની, રિમૂવ માની લો કે વિભાગે કરી દીધી. હવે ફરીથી પિટિશન થઈ હતી કે વેલિડ ગણાવવું જોઈએ છેલ્લા સેમનું, આવી કંઈક મેટર છે. સંપૂર્ણ મેટર શું છે મને ખ્યાલ નથી, પરંતુ એ કોર્ટ મેટરને લઈ અને વચ્ચે ભરતી પ્રક્રિયાની અંદર છે ગ્રુપોમાં મેસેજ ફરતા હતા અને ઉમેદવારો અંદરો અંદર વિવાદ કરતા હતા કે ભાઈ શું થશે આમ તેમ. હજુ ઘણા મિત્રો ગ્રુપમાં મેસેજ કરી રહ્યા છે કે આવતીકાલે શું થશે. તો મિત્રો હાલ સુધી કોઈ જેવી માહિતી નથી આવેલી કે ભાઈ આવતીકાલે શું થવાનું. આવતીકાલે જિલ્લા પસંદગી છે ચાલુ જ છે. આવતીકાલે જેને જિલ્લા પસંદગી છે એ તમામ મિત્રો જિલ્લા પસંદગી માટે આવવાની જ છે. અને અમુક WhatsApp ચેનલોની અંદર વાત કરું, નામ જોગ આપણે નહીં કહીએ, પણ અમુક નાની નાની ચેનલો હજુ માની લો કે ચાલુ જ કર્યું હોય ને ખોટે ખોટી અફવા બંધ કરો કે ભાઈ આવતીકાલે તો આમ થશે ને તેમ થશે ને, ભાઈ કશું જ નહીં થવાનું. હાલ વિભાગ તરફથી કોઈ જેવી સૂચના નથી આવેલી. એટલે જ્યાં સુધી ઓફિશિયલ કોઈ પણ પ્રકારની તમને માહિતી ન મળે ત્યાં સુધી આવી અફવાઓથી દૂર રહેવાનું. તમને કોઈ ગ્રુપમાં એવું લાગે કે ભડકાવ મેસેજ કરતા હોય છે તો એવા ગ્રુપમાં લેફ્ટ થઈ જવું. બાકી જે મિત્રો નથી લાગવાના કે નંબર નથી લાગવાનો તો મહેરબાની કરી અને ચાલુ ભરતીમાં છે એ હાંડકાવવાનું બંધ કરો. વિભાગ ખૂબ સારી રીતે ભરતી કરે છે તો એમને કરવા દો. ઘણી સમય પછી ભરતી એક તો આવી છે, આવ્યા પછી 9 થી 12 ના હાજર થઈ જતા હોય, 1 થી 5 ના થઈ જતા હોય, 6 થી 8 વાળા શા માટે ભાઈ લટકી રહે. એટલે મહેરબાની કરી અને ખોટી માહિતીઓ ન ફેલાવો. તમને માહિતી ઓફિશિયલ ખબર હોય તો જ ફેલાવાનું રાખો. બાકી ખોટી રીતે ઉમેદવારોને તમે છે ને આવી રીતે અસમંજસમાં અને માનસિક તમે ટેન્શન ના આપો. એટલે આવતીકાલે જેટલા પણ મિત્રોને જિલ્લા પસંદગી હોય એ તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. આવતીકાલે જિલ્લા પસંદગી માટે ખૂબ સારી રીતે આવો. અને આવતીકાલે જિલ્લા પસંદગી ચાલુ જ છે. કોઈ તમને ખોટી રીતે કહેતા હોય તો ભાઈ એને કહી દો કે ભાઈ ઓફિશિયલ માહિતી હોય તો જ બોલ. એટલે આજની જેટલી પણ હતી કોર્ટ મેટર છે એ આવતીકાલે કદાચ ને નામદાર કોર્ટે એવું કીધેલું છે વિભાગને ભાઈ આવતીકાલે તમારે કઈ જવાબ રજૂ કરવાનો હોય તો કરી દો. હવે કોર્ટ મેટર છે તો કોર્ટ હોય કે વિભાગ હોય એ બધું એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું છે. જિલ્લા પસંદગી હોય એ બધા જિલ્લા પસંદગી કરવા આવો. જેને માની લો કે બીજા રાઉન્ડમાં આવવાનું હોય તો એની રાહ જો. અને જેને એમ લાગે કે ભાઈ હજુ અમારે વાર લાગે એમ છે તો મહેરબાની કરીને ભરતી છે એને ચાલુ રહેવા દો. તમામ મિત્રો આ વિડીયોની અંદરથી છે તમામ માહિતી તમને કદાચ મળી ગઈ હશે. હજુ પણ તમને કઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રજૂ કરજો. સાથે સાથે વધુ તમને એ કહેવાનું કે જાતિ ખરાઈ બાબતે હાલ કોઈ જ નથી. જે મિત્રોના આજે જિલ્લા પસંદગી થઈ ગઈ છે એ પોતપોતાના જિલ્લામાં જઈને સ્વખર્ચે છે જિલ્લા પસંદગી તમારી માની લો કે સમાજ કલ્યાણનું જે કઈ ખાતું હોય કચેરીનું ત્યાં જઈને તમારી જિલ્લા જાતિની ખરાઈ છે તમે સ્વેચ્છાએ કરી દેજો, જેથી કરીને પાછળથી આપણે હાજર થવાના કઈ પ્રોબ્લેમ આવે નહીં.
જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નાના મોટો કંઈ તમને પ્રશ્ન હોય તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રજૂ કરજો. આભાર.